કવિતા શું છે? ઊંડે ધરુબાયેલી લાગણીઓનો કાગળ પર પડતો પડઘો છે કે ફાટફાટ ખુશીઓને શબ્દોના વાઘા પહેરાવી ઉજવાતી ક્ષણોનો સંગ્રહ છે? કવિતા જન્મે છે પણ કદી મરતી નથી. પેઢી દર પેઢી એ સ્વસે છે, કોકની મનપાંચમના મેળામાં, કોકના એકાંતમાં, ઉદાસીમાં, સુખ અને દુઃખ. અને મનુષ્ય અનુભવી શકે એ બધા જ સંવેદનોનો સાવ ખોટો સરવાળો એટલે કવિતા. કવિતા શૃંગાર છે, કવિતા અંગાર પણ છે. સમયકાળના બંધનો વાર્તા લઘુકથાને હોઈ શકે, કવિતાને નથી હોતા. રમેશ મનોજના શબ્દોમાં આજે પણ એ જ પ્રબળતા છે જે એ દિવસે પણ હતી. કવિતા તોફાન પણ હોય ને કવિતા ધ્યાન પણ હોય. કવિતા છંદોની શિસ્તમાં પણ હોય ને કવિતા આડેધડ રીતમાં પણ હોય. અંદર ઉદ્ભવતા ને ન સમતા આવેગો જ્યારે સાચો સાચ કાંઠા તોડી નાખે એ પળે કવિતા સર્જાતી હોય છે. ચોમાસાના ધોધમાર એકાંતો ને ઠંડા દિવસોમાં હુંફાળો વિરહ અને ઉનાળાના વેકેશનોની અર્થહીનતા, આ બધું અસ્તવ્યસ્ત મન મગજ કે દિલ વચ્ચે અટવાતું હોય ને કોઈની યાદ જડી આવે કે જડી આવે એક સ્મરણ ને કવિતા હાલી નીકળે છે. ઊભા છે વૃક્ષો ને લીલપ કપાય છે, પછી મારી ઉદાસ સાંજોનો પાયો નખાય છે. એવા શબ્દો જીવી જનાર શ્યામ સાધુની મુફલીસી છે કવિતા, કે ગોળી જેવું લગતા ખલીલની ખુમારી છે કવિતા. સૌમ્ય જોશીની સમાજને પડતી તમાચ છે કવિતા, કે મુકુલનો મખમલી રોમાંસ છે કવિતા. કવિતા એ કવિની ગરીબ અમીરી છે. લોહી ટપકે ત્યારે જ વચ્ચે કાગળ ધરવો જોઈએ એ ફરમાન છે. અને મનોજભાઈના શબ્દોમાં કહીએ તો ગઝલ હશે તારે કાજે મનોરંજન, પણ મારા માટે પ્રાણવાયુ છે. આ કવિતાના ઓક્સિજનને સ્વસ્થતા, તમામ સર્જકોને વંદન, અને નસોમાં એ તરતો દારૂગોળો ફૂટી ફૂટીને કવિતા રૂપે જન્મ્યા કરે એવી શુભકામનાઓ. હેપી પોએટ્રી ડે.